વાપીના છેવાડાના કરવડ વિસ્તારમાં એક પાન મસાલાના હોલસેલ વેપારીને ત્યાં લૂંટ ચલાવવામાં આવી. તે વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને જ્યારે સીસીટીવી તપાસવામાં આવ્યા, રેકોર્ડ તપાસવામાં આવ્યા, ત્યારે ખબર પડી કે જે જીવલેણ હુમલો કર્યો તે 3 શ્રમિકો તેની જ પેઢીમાં કામ કરતા હતા. જમ્મુ કાશ્મીરના 3 શ્રમિકોને ઝડપી પાડવામાં આવ્યા છે. કેવી રીતે આ શ્રમિકો ઝડપાયા, કેવી રીતે આખું રેકેટ બહાર આવ્યું, તે તમામ વિગતો અમે આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. વાપી અને વલસાડના ઔદ્યોગિક વિસ્તારમાં ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યના પરપ્રાંતીય શ્રમિકો મોટા પાયે વસવાટ કરે છે. જેના પગલે વાપી અને આસપાસની ઔદ્યોગિક વસાહતોમાં મારામારી, ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર ગુનાનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. વાપીના કરવડ વિસ્તારના પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં લૂંટનો બનાવ બન્યો. ગત 8મી મેના દિવસે એક વેપારી દિવસભરની આવક લઈને મોપેડ પર ઘરે જઈ રહ્યા હતા. આ સમયે ગેટ પાસે 2 કર્મચારીએ તેમને માથામાં લાકડી મારીને નીચે પાડ્યા, જે બાદ વેપારી પાસે રહેલો 1.5 લાખ રૂપિયા ભરેલો થેલો જૂટવીને ફરાર થઈ ગયા. રાત્રે થયેલી લૂંટની જાણકારી મળતા જ ડુંગરા પોલીસ સ્ટેશનનો કાફલો ત્વરિત ઘટના સ્થળે પહોંચ્યો. વેપારીએ પોતાની સાથે થયેલા સમગ્ર બનાવની હકીકત પોલીસને જણાવી. આ ગુનાની ગંભીરતા જોતા વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ. વલસાડ એલસીબીને વેપારીની સાથે કામ કરતા કેટલાક કર્મચારીઓની શંકાસ્પદ વર્તણૂક જણાતા તપાસ હાથ ધરી અને આ ગંભીર ગુનો કંપનીના કર્મચારીઓના મોબાઈલ સર્વેલન્સ તેમજ કેટલાક બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો. વલસાડ પોલીસે ઝડપાયેલા 3 લૂંટારૂ પાસેથી લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો. આ 3 ગુનેગાર પાસેથી રોકડ રૂપિયા અને 3 મોબાઈલ ફોન મળી 1,70,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. માથા અને જમણી આંખના ભાગે લાકડીના ફટકા વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત વેપારીને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન એરિયામાં કરવડ પાસે આવેલ પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગેટની સામે એક લૂંટની ઘટના બનેલી. આ ઘટનામાં ફરિયાદી પાસેથી 2 અજાણ્યા ઈસમોએ માથામાં ઈજા કરી ફરિયાદીને મોપેડ ઉપરથી પાડી દઈ અને એની પાસેના 1.5 લાખ રૂપિયા લૂંટ કરીને જતા રહેલા. આ બાબતની જાણ ડુંગરા પોલીસને થતાં ડુંગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી અને ફરિયાદીની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણેની ફરિયાદ રજીસ્ટર કરેલી અને તપાસ શરૂ કરેલી. તપાસના અંતે પોલીસે 3 આરોપીની ધરપકડ કરેલ છે. પાન મસાલાનો હોલસેલ વેપાર કરતા વેપારીને ગોડાઉનથી 300 મીટર દૂર પ્લાનિંગ સાથે માર મારીને લૂંટવામાં આવ્યો હતો. આ કેસમાં ઝડપાયેલા 3 આરોપી જાહેદ ઉર્ફે ભુરિયો મોહમ્મદ ફરીદ મીર, અનવર રફી મોહમ્મદ રફી અબ્દુલ્લા ભટ્ટ અને અમાનુલ્લા ઉર્ફે કેફ મુફતાર આલમ મૂળ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના કોટી ચંડીહાર ગામના રહેવાસી છે. પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ગેટ બહાર લાગેલા સીસીટીવી કેમેરા અને કર્મચારીઓના ફોનની તપાસમાં મૂળ જમ્મુ કાશ્મીરના 3 યુવકોની શંકાસ્પદ ભૂમિકા જણાતા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ 3 ઝડપાયેલા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અને મોટી રકમ ફરિયાદી પાસે આવતી હોય જેથી આરોપીઓએ આ ફરિયાદી પાસેથી આ રકમ લૂંટ કરવાનો પ્લાન બનાવેલો. આ લોકોના પ્લાન મુજબ જાહિદ મીર છે એ ત્યાં ગોડાઉનમાં હાજર હતો અને જ્યારે પણ ફરિયાદી રૂપિયા લઈને બહાર નીકળે ત્યારે બીજા 2 આરોપી જે અનવર ભટ્ટ અને ઉમાનલ્લા છે એ પૂનમ ઇન્ડસ્ટ્રીયલ ગેટની પાસે અંધારામાં છુપાઈને રહેલા હતા. ફરિયાદી જેવા રકમ લઈ અને મોપેડ ઉપર એકલા નીકળ્યા ત્યારે એણે ફોન દ્વારા બીજા 2 આરોપીને જાણ કરેલી કે અત્યારે ફરિયાદી નીકળ્યા છે અને જેવી જાણ કરી એ દરમિયાન ગેટની પાસે અગાઉથી ઊભેલા બંને આરોપીઓએ ફરિયાદી વાપી તરફ જતા હતા એ દરમિયાન ફરિયાદીને માથામાં લાકડાનો ફટકો મારેલો. ફરિયાદી મોપેડ ઉપરથી ત્યાં નીચે પડી ગયેલા, એમને ઈજા થયેલી અને આ તકનો લાભ ઉઠાવી અને આરોપીઓ ફરિયાદી પાસે એના થેલામાં રાખેલ રૂપિયા 1.5 લાખ લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા. રોજીરોટી રળવા માટે જમ્મુ કાશ્મીરથી છેક વાપી આવેલા જાહિદ, અનવર રફી અને અમાનુલ્લાએ જે થાળીમાં ખાધું
તે જ થાળીમાં છેદ કર્યો. ઈમાનદારીથી પરસેવાની કમાણી રળવાને બદલે જમ્મુ કાશ્મીરના ત્રણેય યુવકોને ગુનાહિત રસ્તે વળીને ઓછા સમયમાં પૈસાદાર બનવાની લાલચ જાગી. પરંતુ શેઠ સાથે ગદ્દારી કરનારા નોકરને હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. આ ઝડપાયેલા 3 આરોપીઓના ગુનાહિત ભૂતકાળ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.